ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે એકવાર ફરીથી તમારી જોડે હું પ્રકરણ નંબર 3 અણુઓ અને પરમાણુઓ અને અણુઓ વિશે હું ચર્ચા કરીશ. ધોરણ 8ની અંદર તમે પરમાણુઓ શું છે ને એ વસ્તુ સમજીને આવ્યા હતા. તે પરમાણુ અને અણુઓ વિશેનો થોડો ડિટેલમાં અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરીશું. તો આ પ્રકરણ ચાલુ કરતાં પહેલાં ફરીથી તમે એક શાંત રૂમની અંદર બેસી જાઓ, જ્યાં કોઈનું ડિસ્ટર્બન્સ ના હોય, અને વિડીયો શાંતિથી સાંભળજો. આજના લેક્ચરની અંદર ક્યાંય કશું લખવાનું નથી, ખાલી સમજાવવાનું જ છે. અને તમારે જે બી પેજીસ આવે એ ટેક્સ્ટબુકના પેજ જ છે, એટલે ખાલી તમને એમાંથી જે ઇમ્પોર્ટન્ટ લાઇનિંગ હશે એ જ તમને કરાવડાવીશ, બાકી તમારે ખાલી સમજવાનું જ છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે પરમાણુને અણુઓ. પરમાણુને અણુઓ સ્ટાર્ટ કરીએ એટલે એમની પહેલાં આપણે પ્રસ્તાવના સમજવી પડે. પ્રસ્તાવના એટલે એનું પહેલાંનું થોડું જ્ઞાન. તો એવું કહેવાય કે લગભગ ઈસવીસન પૂર્વે 500ની આસપાસ દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો હતો. દ્રવ્યનું વિભાજન એટલે તમને એક પ્રશ્ન મગજમાં આવે, દ્રવ્ય એટલે શું સર? તો અગાઉ બી તમે શીખીને આવ્યા છો. દ્રવ્ય એટલે જેને પોતાનું ચોક્કસ દળ હોય અને જે જગ્યા રોકે તેને શું કહેવાય? દ્રવ્ય. નિશ્ચિત દળ હોય અને જે જગ્યા રોકે એને દ્રવ્ય કહે છે. હવે 1500ની સદીની અંદર એ દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. ત્યારે એક ભારતીય તત્વજ્ઞાની હતા મહર્ષિ કણાદ. તો એમણે એવું કીધું કે જો દ્રવ્યને આપણે નાના નાના કણોમાં વિભાજિત કરતા જ જઈએ તો આપણને એ જે નાના કણો મળે છે એમાંથી છેલ્લે એવો એક નાનો કણ મળશે કે જેનું પછી વિભાજન શક્ય બનશે નહીં. એટલે કોઈ બી દ્રવ્યને વિભાજિત કરતા જ જઈએ ને તો છેલ્લે એવો કણ મળે કે જેનું આગળ વિભાજન થઈ શકે નહીં. અને આ જેનું આગળ વિભાજન ના થઈ શકે એને પરમાણુ કહે છે. એવો ખ્યાલ હતો સૌથી પહેલાં. એ સાચો છે કે ખોટો એ જેમ જેમ આગળ ચેપ્ટર વધારીશું એમ ખબર પડશે. એ ઉપરાંત એક ભારતીય તત્વજ્ઞાની હતા પકુદા કાત્યાયમે. એમણે કીધું કે જે આ કણ છે એ સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. સંયુક્ત રૂપે એટલે આ બધા કણો ભેગા થઈને જ દ્રવ્યની રચના કરે, અને એમાંથી ઘન, પ્રવાહી અને વાયુ એ વિવિધ સ્વરૂપો રચે. કણો ભેગા થઈને શું બનાવે? તો કે નાના નાના કણો ભેગા થઈને દ્રવ્યની રચના કરે છે. અને આ દ્રવ્યો વિવિધ પ્રકારના સ્વરૂપમાં હોય, જેમ કે ઘન, પ્રવાહી અને વાયુ. તો શરૂઆતની સદીઓમાં આવા ખ્યાલ હતા પરમાણુ વિશે. એના પછી એ જ વખતે બીજા બે સાયન્ટિસ્ટ આવ્યા, ડેમોક્રિટ્સ અને લ્યુઇસ પીસ. એમણે પણ એવું જ કીધું કે જો આપણે દ્રવ્યનું વધુમાં વધુ વિભાજન કરીએ ને તો એક સમય એવો આવે કે પ્રાપ્ત થયેલા કણનું વિભાજન થઈ શકે નહીં. એટલે કે ડેમોક્રિટ્સે એવું કીધું કે આ અવિભાજ્ય કણો એ પરમાણુ છે. પરમાણુ અવિભાજ્ય કણ એટલે જેનું હવે વિભાજન શક્ય નથી. એ આ બધા જેટલી બી માન્યતાઓ હતી એ તત્વજ્ઞાનીય માન્યતાઓ હતી, દાર્શનિક.
એના માટે કોઈ ચોક્કસ પ્રયોગો નહોતા કર્યા, ખાલી સેન્ટેન્સ આપી દીધું ને સ્વીકારી લીધું કે જે બી કણનું આગળ વિભાજન ના થઈ શકે એનું નામ પરમાણુ કહેવાય, એટલે કે પરમાણુ અવિભાજ્ય છે. એના પછી ધીરે ધીરે આગળ વધતું ગયું ને 18મી સદી આવી ત્યારે વૈજ્ઞાનિકોએ સંયોજનો અને તત્વો વચ્ચેનો ભેદ સમજવા માટે આતુર થઈ ગયા કે તત્વ શું છે અને સંયોજન શું છે. કે તત્વ સંયોજાય છે ત્યારે શું બને છે અને શું થાય છે, તો એ જાણવા માટે વૈજ્ઞાનિકો કેવા હતા, આતુર હતા એ સમયમાં. જેમ જેમ સમય આગળ વધતો ગયો ત્યારે એના પછી એ જાણવા માટે રાસાયણિક સંયોગીકરણના 2 મહત્વના નિયમો આવ્યા, જેની રજૂઆત કયા વૈજ્ઞાનિકોએ કરી? રાસાયણિક સંયોગીકરણના એન્ટોની એલ લેવોઇઝર એણે કરી. કોણે? એન્ટોની એલ લેવોઇઝર. તો રાસાયણિક સંયોગીકરણના નિયમો જોઈએ આપણે તો એવું કહેવાય કે લેવોઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટે એમણે કરેલા અનેક પ્રયોગો પછી રાસાયણિક સંયોગીકરણને નીચે દર્શાવેલા 2 નિયમ મુજબ રજૂ કરી શકાય. તેના માટેના 2 નિયમો, સૌથી પહેલા દળ સંચયનો નિયમ. દળ સંચયના નિયમમાં એવો અભ્યાસ કરવામાં આવ્યો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તેના દળમાં ફેરફાર થાય છે કે નથી થતો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો પ્રક્રિયા દરમિયાન ધારો કે હું અહીંયા એક સૂત્ર લખું H2 + O2, it gives H2O, બરાબર. આને હું બેલેન્સ કરું છું, એ બેલેન્સ તમારે પછી આવશે, અત્યારે તમે ચિંતા ના કરતા. એટલે આ પ્રક્રિયા થઈ 2H2 + O2 gives 2H2O. આ જે એરોની ડાબી બાજુ જે આ એરો છે એની ડાબી બાજુ છે એને આપણે પ્રક્રિયક કહીશું, અને એરોની જમણી બાજુએ H2O છે એને આપણે નિપજ કહીશું. તો કે રાસાયણિક પ્રક્રિયા થાય જ્યારે પ્રક્રિયકોનું જેટલું દળ હોય એટલું જ દળ નિપજનું હોય છે, એટલે કે દળમાં કોઈ ફેરફાર થાય છે કે નથી થતો. તેના માટે તમને ખબર હોય ઉર્જા સંરક્ષણનો નિયમ તમે શીખીને આવ્યા છો. ઉર્જા સંરક્ષણનો નિયમ 8મા ધોરણમાં કયો? કે ઉર્જા ક્યારેય ઉત્પન્ન થતી નથી કે ઉર્જા ક્યારેય નાશ થતી નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. શીખીને આવ્યા છો ને તમે? એટલે કે તમે જુઓ, પંખો ચાલુ કરવા જાઓ તો પંખાની સ્વિચ જેવી પાડો તો એવું વિદ્યુત ઉર્જાનું રૂપાંતર યાંત્રિક ઉર્જામાં થાય. લાઇટ ચાલુ કરો તો વિદ્યુત ઉર્જાનું રૂપાંતર પ્રકાશ ઉર્જાની અંદર થાય, હા ને? એટલે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઉર્જાનો નાશ થતો નથી કે ઉર્જા ઉત્પન્ન થતી નથી, અને વિશ્વમાં ઉર્જાની કુલ જથ્થો અચળ રહે છે. એવું જ દળ સંચયનો નિયમ. ઉર્જાની જગ્યાએ તમારે દળ શબ્દ વાપરવાનો. કે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા થાય તે રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, એટલે એનું દળ, એનું વિનાશ ના થાય. જેમ કે 2H2 + O2 = 2H2O. તમને ખબર હોય તો આ 4 ગ્રામ થાય 2H2 એટલે, O2 એટલે 32 ગ્રામ થાય, અને 2H2O એટલે 36 ગ્રામ થાય. તો તમે જુઓ 4 અને 32નો સરવાળો કેટલો થઈ ગયો? 36 થઈ જ જાય છે. એટલે અહીંયા જે દળ હતું એ શેમાં રૂપાંતર પામ્યું? 36 ગ્રામ પાણીમાં રૂપાંતર પામ્યું. તમને આગળ જતાં સમજાઈ શકે કઈ રીતે 4 ગ્રામ ને 32 ગ્રામ રાખ્યું, એ તમે ચિંતા ના કરતા, બરાબર. તો આ અહીંયા આપણે જોયું કે 4 + 32 એટલે 36 ગ્રામ પ્રક્રિયકમાંથી 36 ગ્રામ નિપજ પ્રાપ્ત થઈ. એટલે કે દ્રવ્યનું
ઉત્પન્ન ના થયો કે દ્રવ્ય વિનાશ ના થયો. એક તરફના પદાર્થનું જે દ્રવ્ય હતું એ બીજા પદાર્થમાં રૂપાંતર પામે છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. તો આ દળ સંચયનો નિયમ હતો. હવે બીજો નિયમ જોઈએ આપણે, નિશ્ચિત પ્રમાણનો નિયમ. એમાં બી લેવોઇઝરે નોંધ્યું હતું. એમણે કીધું કે કોઈ પણ સંયોજનો છે ને એ બે કે તેના કરતાં વધારે તત્વોના બનેલા છે, અને આવું દરેક સંયોજન એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વ ધરાવે છે. અને પછી તે તત્વ ક્યાંથી આવ્યું કે કોણે તે શોધ્યું તેની સાથે તેને કોઈ સંબંધ નથી. એક ઉદાહરણ લઉં એટલે ખબર પડે. નિશ્ચિત પ્રમાણનો નિયમ, જેમ કે પાણી. પાણીનું સૂત્ર કયું છે? તો કે H2O. H2Oની અંદર તો કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. અહીંયા લખ્યું છે H2ની નીચે Hની નીચે 2 છે એટલે 2 હાઇડ્રોજન અને Oની નીચે 1 છે. હાઇડ્રોજનનો ભાર આવે 1 એટલે 2 ગ્રામ. ઓક્સિજનનો આવે 16 એટલે 16 ગ્રામ. એટલે 2 ગ્રામ હાઇડ્રોજન સાથે 16 ગ્રામ ઓક્સિજન જોડાય અને ટોટલ 18 ગ્રામ પાણી બનાવે. કેટલા ગ્રામ? 18 ગ્રામ H2O બનાવે. તો એનો મતલબ હાઇડ્રોજનનું કેટલું પ્રમાણ છે? 2 ગ્રામ. અને ઓક્સિજનનું કેટલું છે? 16 ગ્રામ. તો આપણે 2:16 લખાય. 2:16. ચલો કટ કરો. 2 × 2 2 × 16. તો હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે કેટલા પ્રમાણમાં જોડાયા? તો કે 1:8થી. તો હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી 1:8નું પ્રમાણ હોય છે પાણીમાં. હવે આ પાણી તમે ગમે તે રીતે કેમ ના બનાવો, પણ તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું આટલું પ્રમાણ નિશ્ચિત જ હોય. એટલા માટે એને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. એટલે કે નિયમ એવો છે, રાસાયણિક પદાર્થમાં તત્વ હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. દળથી કેવા હોય? નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. એટલે જુઓ, અહીંયા આગળ એવા છે લખ્યું છે કે પાણીના સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર 1:8 થાય છે. કઈ રીતે મેં તમને કરાયું? બરાબર છે. એ જ રીતે તમે એમોનિયા પકડી લો, NH3. એમાં નાઇટ્રોજનનો 14 આવે અને 3 હાઇડ્રોજન. છેદ ઉડતો નથી એટલે 14:3. તો જો એમોનિયાની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન દળથી 14:3 હોય છે. પછી એ ગમે તે સ્ત્રોતથી કેમ ના બનાવ્યું હોય. ઓકે, તો એના ઉપરથી પ્રાઉસ્ટે આ નિયમ આપ્યો. અને આ નિયમ એવો હતો કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. તો આ નિયમ આ રીતે લખાય. શું કીધું? રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. હવે આ બધા જ નિયમોને સમજીને ડાલ્ટને ઘણા બધા પ્રયોગો કર્યા આગળ. અને ડાલ્ટને એ વખતે ઘણા બધા નિયમો આપ્યા. તો એના પછી જે જ્હોન ડાલ્ટન હતા એમણે એક પરમાણ્વીય સિદ્ધાંત આપ્યો. અને એમણે કીધું કે તમામ કોઈ બી દ્રવ્ય છે તે તત્વ કે સંયોજનના જ બનેલા હોય છે, અથવા તો એમનું મિશ્રણ હોય તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. અને આ જે સૂક્ષ્મ કણો છે એમણે પરમાણુ નામ આપ્યું. કે કોઈ બી દ્રવ્યની વાત કરીએ તે દ્રવ્ય ક્યાં તો તત્વના બનેલા હોય, ક્યાં તો સંયોજનના બનેલા હોય. એટલે કે આ જે તત્વ અને સંયોજનના બનેલા હોય છે એમના સૂક્ષ્મ કણો હોય છે જેમને પરમાણુ નામ આપ્યું. અને એના ઉપરથી એમણે કેટલીક અભિધારણાઓ આપી. તો ડાલ્ટનની અભિધારણાઓ આમ IMP કરવાની.
તો ડાલ્ટનની અભિધારણાઓ વિશે શું કહી શકાય? તો એવું કહેવાય કે ડાલ્ટનની અભિધારણાઓ એવી હતી કે તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે. તમામ દ્રવ્યો શેના તરીકે ઓળખાતા? પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે. પહેલી અભિધારણા. એટલે આ જે સૂક્ષ્મ કણ છે એને પરમાણુ કહેવાય. એટલે દ્રવ્યો એ પરમાણુથી બનેલા છે. બીજું, પરમાણુ એ અવિભાજ્ય કણ છે. એટલે કે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા થાય ને ત્યારે એનું સર્જન બી થતું નથી કે એનો વિનાશ પણ થતો નથી. એટલે બીજું કયું હતું કે આ પરમાણુ અવિભાજ્ય કણ છે. આ જે મુદ્દો હતો એ પાછળથી સ્વીકારવામાં આવ્યો નહોતો, બાકી બધી અભિધારણા સાચી હતી. એનો ચર્ચા આપણે પછી કરીશું ચોથા ચેપ્ટરમાં. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એટલે એક જ તત્વ, ધારો કે હું સોડિયમ તત્વ લઉં, તે સોડિયમ તત્વ એ શેના બનેલા હોય? તો કે સોડિયમ પરમાણુના જ બનેલા હોય. અને આ જે સોડિયમ પરમાણુના હોય તેમના દળ અને ગુણધર્મ સમાન હોય છે. એ બધા સોડિયમ પરમાણુઓના દળ પણ સમાન હોય અને એમના રાસાયણિક ગુણધર્મ પણ સમાન હોય. પણ એવું કહી શકાય કે જુદા જુદા તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય. એટલે કે સોડિયમના કમ્પેરમાં જો હું મેગ્નેશિયમ લઉં તો મેગ્નેશિયમનું દળ સોડિયમના દળ કરતાં અલગ હોય અને મેગ્નેશિયમના પરમાણુઓ જે રાસાયણિક ગુણધર્મ ધરાવે એ સોડિયમ કરતાં અલગ રાસાયણિક ગુણધર્મ ધરાવતા હોય છે. ક્લિયર? એટલે એક જ તત્વના બધા જ પરમાણુઓના દળ અને ગુણધર્મ સમાન હોય, પરંતુ તે બીજા તત્વના દળ અને ગુણધર્મથી અલગ હોય છે. પાંચમું, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. પરમાણુઓ શું કરે? તો કે નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈ જાય અને સંયોજન બનાવે. જેમ કે H2O. H2Oમાં હાઇડ્રોજન કેટલા? 2 અને ઓક્સિજન 1. એટલે 2 અને 1, 2:1 જોડાઈ જાય, 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, તો H2O જ બનાવે. H3O ને પાણી કહેવાય? ના કહેવાય. બરાબર? તો એ ધ્યાન રાખવાનું. છેલ્લું, આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. એટલે જે પણ સંયોજન હોય એમાં પરમાણુઓની સંખ્યા અને એનો પ્રકાર નિશ્ચિત જ હોય. એ ક્યારે બદલાય નહીં. પછી એ તમે એને ગમે તે રીતે કેમ ના બનાવો. બોલો, ક્લિયર? તો આ ડાલ્ટનના પરમાણુય નમૂનો હતો. એમાં જોયું આપણે કે પરમાણુઓ અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે, નંબર 1. નંબર 2, પરમાણુઓ અવિભાજ્ય કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ થતો નથી. નંબર 3, એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. નંબર 4, જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય છે. નંબર 5, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરમાં જોડાઈને સંયોજન બનાવે છે. અને નંબર 6, આપેલા સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. તો આ જે નિયમો હતા ડાલ્ટનની અભિધારણા હતી, ઘણીવાર પૂછાતી હોય છે. કરી નાખવાના આટલા 6 મુદ્દા ડાલ્ટનના અભિધારણાના. અહીંયા હું તમને બીજો પોઈન્ટ સમજાવી દઉં કે અમે પાછળથી ખોટો સાબિત થયો. અત્યારે ખાલી સમજાવવા પૂરતું જ છે, એટલે સમજજો. ડાલ્ટને એ વખતે આપણને એવું કીધું કે પરમાણુ અવિભાજ્ય કણ છે, એટલે કે પરમાણુઓને આપણે આગળ વિભાજિત કરતા નથી.
તો તમને બધાને તો ખબર છે કે આના પછી ઘણા બધા પ્રયોગો થયા અને એના ઉપરથી તારણ કાઢવામાં આવ્યું કે આ જે પરમાણુ છે એ પરમાણુ 3 ઘટકોનો બનેલો છે. એવા બીજા નાના નાના તો કેટલાય ઘટકો છે, પણ મુખ્યત્વે 3 ઘટકો એમાં રહેલા છે. કયા કયા? તો એક તો કહેવાય પ્રોટોન P+, બીજું તો કે ઇલેક્ટ્રોન E-, અને ત્રીજું ન્યુટ્રોન તો કે N0. એટલે કે પરમાણુ 3 ઘટકોના બનેલા છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. બરાબર. તો આ 3 ઘટકોના જે બનેલા છે એના આધારે આપણે નક્કી કરીએ કે પરમાણુ આ 3 ઘટકોના બનેલા છે, એટલે પરમાણુને જો આપણે વિભાજિત કરીએ તો આપણને 3 ઘટકો મળે. એટલે કે પરમાણુ એ અવિભાજ્ય નથી, એ વિભાજ્ય છે. એ ક્યારે ખબર પડશે? જ્યારે ઘણા બધા પ્રયોગો થશે ને ત્યારે. એટલે બાકીના બધા જ નિયમો એના સાચા હતા, અભિધારણાઓ બધી સાચી હતી ને એના આધારે ઘણા બધા પ્રયોગો થયા અને એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થયો. પરંતુ આ જે બીજો નિયમ હતો એ એક્સેપ્ટ કરવામાં આવ્યો નહીં. હવે પછીના પ્રકરણમાં આપણે તમામ પરમાણુઓ હજી વધુ ને વધુ નાના કણોના બનેલા હોય છે એના વિશે જોઈશું અને ત્યાં આગળ આપણે અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરની અંદર રાસાયણિક સંયોગીકરણના 2 નિયમો અને ડાલ્ટનની અભિધારણા આટલું પ્રોપર લખી નાખવાનું સમજીને. બરાબર. દળ સંચયનો નિયમ, ગુણક નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ડાલ્ટનની અભિધારણા. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.